જય શ્રી કૃષ્ણ, જય માતા મિત્રો, કેમ છો બધા? તો આજની તારીખ છે 23 ડિસેમ્બર 2024, વાર શનિવાર ને અત્યારે વાગી રહ્યા છે 4:40 અને અહીંયા ચાનું હાલે છે. તમે જોઈ શકો છો. લઈ જાય મૂકી જાય 8 કિલોમીટર જવાનું 8 આવર. તમે જોઈ શકો છો. અને આપણે અત્યારે બધું પીછીને બધું કરી લીધું છે. હવે ચા પાણી પીવાનું બાકી છે ખાલી. તો મિત્રો હવે આપણે જવાનું છે કાશીનાથના મંદિરે પગે લાગવા. એટલે બધા ઓટો આવી ચૂક્યા છે અને બસ આપણે ચા પીએ એટલી જ વાત છે. અહીં કાશીનાથના દર્શન કરવા જવાનું છે ને મારાથી બની શકે તો બહારથી તમને દેખાડીશ મંદિર કેવું હશે. તો અંદર ફોન અલાઉડ હશે તો અંદરથી દેખાડીશ, પણ 99% ચાન્સીસ છે કે નહીં જોઈએ અંદર ફોન અલાઉડ. તો મિત્રો આપણે પહોંચી ચૂક્યા છે કાશીનાથ મહાદેવના મંદિરે. તમે જોઈ શકો છો અહીંયા લગભગ અંદર મોબાઈલ અલાઉડ નથી, જોઈ શકો છો. અહીંયાથી નહીં દેખાતો પણ અંદરથી છે મંદિર. તમે જોઈ શકો છો આવી રીતે છે મંદિર. બહારથી કંઈક એવી રીતે દેખાય છે. હજી લગભગ કામ ચાલુ છે મંદિરનું. તો ચાલો જોઈએ અંદર મોબાઈલ અલાઉડ છે કે નથી. લાઈન નથી. અહીંયા સુધી આપણે પહોંચી ગયા. હવે આગળ અલાઉડ નથી. તમે જોઈ શકો છો નોટ અલાઉડ છે. સેલફોન કેમેરા અને વિડીયો રેકોર્ડિંગ અંદર અલાઉડ નથી. તો ચાલો મળીએ. ફાઇનલી આપણે દર્શન કરીને આવી ચૂક્યા છીએ. અંદર ફોન અલાઉડ નહોતો. અને અહીંયા તમે ગેટ જુઓ મંદિરના. બધા આમ તો એક જ ડિઝાઇનના ગેટ હોય અહીંયા, અને ઊંચા ખૂબ જ હોય. મંદિર કરતાં ગેટ ઊંચા હોય અને એક જ ડિઝાઇનના હોય. આનું હજી બાંધકામ ચાલુ છે. અને ઓલી બાજુનું છે, ઓલી બાજુ ગેટ છે, તમે જોઈ શકો છો. અને એક બે પાછળ છે, એટલે આમ ચારે દિશાના હોય ગેટ અને એક જ ડિઝાઇનમાં હોય. બધા ઊંચા હોય ઘણા બધા. ફોન અંદર અલાઉડ નથી. ઓલી બાજુ બધા શ્રદ્ધાળુઓ છે, લાઈનમાં ઊભા છે. અહીંયા તમે જોઈ શકો છો બીજું મોટું મંદિર છે આ બાજુ. અને અહીંયા ગેટ છે કે મંદિર છે કંઈ ખબર જ નથી પડતી. બે એક જ જેવા હોય. અને ઉપરથી મંદિર કરતાં તો ગેટ મોટા હોય અને એમાં વધુ ડિઝાઇન કરેલી હોય. હાલો એની કે હેડું ના આવ્યો હેડી હા હેડી દર્શન ਹੁੰਦਾ અહીંયા આપણે દર્શન કરી લીધા છીએ અને હવે ક્યાંક બીજી જગ્યાએ પર જવાનું છે. બીજા મંદિરે લગભગ રિક્ષાવાળાને પૂછી લેશું ક્યાં ક્યાં જવાનું છે. આ રીતે છે મંદિર. ઉપર એવું લાગે છે ગોલ્ડન પ્લેટ છે. આપણે પરિક્રમા કરવા આવ્યા હતા એટલે આપણે હવે દર્શન કરી લીધા છીએ અને હવે ચાલો પૂછીએ રિક્ષાવાળાને ક્યાં જવાનું છે. તો રિક્ષાવાળો અહીંયા બહાર જ ઊભો છે અને પાર્કિંગમાં ઓટો લગાવી દીધો. આપણે ઉતર્યા ત્યારે આવી ગયા. અંદરથી 2-3 દર્શન હતા. વધુ એકવાર આપણે પરિક્રમા કરીને 2-3 દર્શન કરી દીધા. એમાંથી એક મેન દર્શન સૌથી પાછળ હતો. પ્રસાદ
તો મિત્રો ઓલી બાજુ તો રસોઈનો હાલે છે અને અહીંયાથી આપણે ઓલું ગોલ્ડન ટેમ્પલ છે ને 52 ટન સોનાનું મંદિર લક્ષ્મીનારાયણનું એ 3 થી 4 કિલોમીટર જેટલું છે એટલે સાવ બાજુમાં જ આવી ગયું છે. અને અહીંયાથી ઓલું આપણે તિરુપતિ બાલાજી 118 કિલોમીટર છેટું છે ને 2 કલાક ને 17 મિનિટનો રસ્તો છે તિરુપતિ બાલાજીનો. એટલે લગભગ આજ સાંજે સુધી કાલે પહોંચી જ જશું. કાલે તો ફાઇનલ જ છે એટલે આજે ક્યાંક રોકાશું ને કાલે લગભગ તિરુપતિ બાલાજી જશું. બાકી તો આગળ ડ્રાઈવરને પૂછી લઈએ શું કરવાનું છે. બાકી આપણને તો એટલી ખબર ના પડે, ડ્રાઈવરને જ બધું ખબર પડે બસ આપતો હોય એટલે. તો મિત્રો ફાઇનલી આપણે આ દર્શન કરીને આવી ચૂક્યા છીએ ધ ગોલ્ડન ટેમ્પલની અંદર. અને જો હું તમને કહું કે તમારે સ્વર્ગ જોવું છે તો તમારા મનમાં સૌથી પહેલો સવાલ એ આવશે કે તો સ્વર્ગમાં તો બધી વસ્તુ સોનાની જ બનેલી હોય, પછી એ છત હોય, ઝુમર હોય કે એમાં ટોટલ બધું આવી જાય. અને કિસ્મતથી એને એ સ્વર્ગ આપણને ભગવાને આપ્યો છે ધરતી ઉપર જ. અને એમાં એ સ્વર્ગ ધરતી ઉપર જ છે અને ભારતમાં જ છે અને બાજુમાં જ છે અમારાથી થોડુંક આગળ. અને એની અંદર અમે દર્શને કરી આવ્યા છીએ. અને એની અંદર હું તમને મારો સાચો ફીડબેક આપું ને તો મને ખૂબ જ મજા આવી. પગ નાખતા જ એવું લાગ્યું કે આપણે સીધું સ્વર્ગમાં જ આવી ચૂક્યા છીએ. એવી મજા આવી આ મંદિરની અંદર. હું તમને અહીંયાથી તો દેખાડી ના શકું કારણ કે બહારથી કેમેરા અલાઉડ ન હતો. અને એની અંદર 52 ટન સોનું છે અને આખું મંદિર સોનાથી જ બનેલું છે. પછી એવું નથી કે અંદર સોનાનું બહાર નથી, પછી નીચે નથી, ઉપર નથી, ટોટલ સોનું જ છે. પછી પિલોર હોય કે પછી ઓલો ધજાનું હોય, ઓલો દાંડીઓ કે બધું ટોટલ સોનાથી છે. અને એની બાજુમાં જે ઓલી નદી હતી ને એમાંય કેટલાક તો સિક્કા પડ્યા હતા, નોટું સિક્કા 500 વાળી નોટું ઘણી બધી હતી એવી રીતે. તો હવે અમે દર્શન કરી લીધા છીએ અને આજથી અમારો તમિલનાડુનો રાજ્ય બદલે છે. અને મિત્રો હવે બીજી નવી ખુશખબરી છે. ફાઇનલી હવે આપણને આ રાજ્ય બદલવાનું છે તમિલનાડુનું. અને કાલે અમારા માટે એક મેન ચેલેન્જ છે દર્શન કરવા માટેનું. એ છે તિરુપતિ બાલાજી લોકેટેડ ઇન આંધ્રપ્રદેશ. એમાં આપણને મેઇન ચેલેન્જ છે કારણ કે એમાં લગભગ તિરુપતિ બાલાજીમાં તો 2 થી 3 દિવસ લાઇનમાં ઊભું રહેવું પડશે. અને 300 વાળી ટિકિટ તો ફરજિયાત છે ને એની અંદર પણ 3 ઓપ્શન આવે છે. પહેલાં 16,000ની ટિકિટ આવે છે, પછી આવે છે આપણે ઓલી 25,000 વાળી ટિકિટ અને બીજી આપણી નોર્મલ ટિકિટ જે ફરજિયાત છે 300 વાળી ટિકિટ તો ફરજિયાત લેવી જ પડે. અને એમાં 16,000 વાળી 25,000 વાળી આપણે લઈએ ને તો આપણને 3-4 કલાકમાં છૂટા કરી દઈએ. અને જો આપણે 300 વાળી તો નકર ફરજિયાત છે, એ તો લેવી જ પડે ગમે એને. તો મિત્રો અત્યારે મેં ગૂગલની અંદર જોયું કે આ મંદિર મેં બનાવવાનો ટોટલ ખર્ચો કેટલો આવ્યો હશે અને બધા આશ્ચર્યચકિત થઈ ગયા જ્યારે મેં બધાને કહ્યું તો એ મંદિરનો ખર્ચો હતો 61 અરબ. તો વિચાર કરો 61 અરબ જે 10, 100, 10,000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ એવું આવે ને એનાથી ઘણું બધું ઉપર એ 61 અરબનું ખર્ચો આવ્યો હતો આ મંદિરની અંદર. અને આખું સોનાનું હતું. અને બધા કહેતા હતા કે એનો જે કડિયો હશે ને એ કેટલું તો લઈ ગયો હશે સોનું. તો ફાઇનલી આપણે આ તમિલનાડુના ગુડીપાલા ગામની અંદર ચાનું કાર્યક્રમ રાખ્યું છે. અને આજે તો ચાનું કાર્યક્રમ ઘણું મોડું થઈ ગયું છે પણ ક્યાંય જગ્યા ન મળી, લોકેશન ન મળીને ઓમે મોડું થઈ ગયું હતું. પણ હવે અહીંયાથી તિરુપતિ બાલાજી એટલું છેટું નથી, લગભગ 83 કિલોમીટર જેટલું છે. 1 કલાક ને 25 મિનિટનો ત્યાં રસ્તો છે. અને આપણે ખંભાળિયાથી અહીંયા આપણે 2000 કિલોમીટર કાપીને આવ્યા છીએ. અને ત્યાંનો ટોટલ ટોલ ટેક્સ ભાડો 1,280 રૂપિયા બતાડતો હતો. કે જો તમે કાંઈ પણ ખરીદી ના કરો અને ડીઝલના બધા કાઢીને તમે ખાલી ટોલ ટેક્સના ગણો તો 1,580 રૂપિયા ટોલ ટેક્સના લાગે ઉहाँથી અહીંયા આવતા. ખાલી ટોલ ટેક્સ ના, બીજા તો ખરીદીના ડીઝલના બધા અલગ. અને હવે આપણે લગભગ સાંજે તિરુપતિ બાલાજી પહોંચી જશું અને સવારમાં આપણે તિરુપતિ બાલાજીના દર્શન કરી લેશું. અને ખૂબ જ વાર લાગશે, ત્યાં તો 2 દિવસ ભીડમાં ઊભું રહેવું પડશે. એટલે લગભગ કાલનો બ્લોગ થોડોક નાનો બની શકે. તો મિત્રો મેં જાણ્યું કે ગૂગલની અંદર આ ગુડીપાલાનો પિનકોડ તો એમાં મને મળ્યો 517-132 517132. અને હું તમને અહીંયા ગુડીપાલાનો વ્યૂ દેખાડું. આ ડુંગરા જ છે, ઓલી બાજુ હોટલ છે કેટલી. આ છે રાઈસ મેઝ જનશક્તિ યુનિટ, પછી આપણે આ મિસ્ટર ચાય ને એવી તો ઘણી બધી હોટલ છે. અને ઓલી બાજુ છે ડુંગરા. એવું લાગે છે કે આપણે આ 2000 કિલોમીટર કાપ્યા એની અંદર 80% તો આપણે ડુંગરામાં ગયા છીએ. 20% ખાલી લેન્ડસ્કેપ એરિયા આવ્યો, બાકી બધું આપણે આમાં જ
ડુંગરામાં જ કાઢ્યા છે. સાપુતારા તો લગભગ 99% એ ડુંગરા જ હતા સાપુતારાની અંદર. તો એમાં તો નકરે હોવા જોઈએ, કારણ કે હિલ સ્ટેશન હોય એટલે, અને પાછું એ એકમાત્ર ગુજરાતનું હિલ સ્ટેશન હતું એટલે ગળદી અહીંયા ફૂલ જ હોય. અને મેં તમને ત્યારે બ્લોગમાં દેખાડ્યો હતો કે અહીંયા તો કાયમ મેળો જ હોય. પણ અહીંયા તમિલનાડુની અંદર પણ એવું ખાસ નથી, ક્યાંય તમે ગામડામાં જુઓ તો સારાવાર નથી એટલી બધી આપણા ગામડાની જેમ. અહીંયા ગરીબી બહુ વધુ હોય, એટલે ગુજરાત જેવા સક્ષમ રાજ્યો તો લગભગ છે જ નહીં આખા આપણે કહીએ ભારતમાં. ભારત તો ઠીક, આખા દુનિયામાં ક્યાંય આપણા જેવો રાજ્ય સક્ષમ છે જ નહીં. તમે જોઈ શકો છો ઓલી બાજુ હાલે છે ચાનું. તો અત્યારે આપણે ગુજરાતી સમાજની અંદર બ્રેક માર્યું છે આપણા સાંજના જમવા માટે. કેટલા બધા ગુજરાતી આવ્યા છે અહીંયા. આખું સમાજ જ ગુજરાતીનું છે. રૂમ જુઓ કેવા મસ્તીના છે ઉપર. અને હવે આપણે 35 કિલોમીટર કાપીને જવાનું છે આધાર કાર્ડનું કામ કરાવવા, કારણ કે તિરુપતિ બાલાજી નીકાળે લાઈનમાં ઊભું પડશે. એટલે જો ફ્રી દર્શન કરવા હોય તો અમે અત્યારથી જવું પડશે અને પછી આવવું પડશે. તો અમે અત્યારે એ ડિસ્કસ કરતા હતા કે આપણે જવાનું છે કે શું છે. પછી બધાએ હા કહ્યું કે જવાનું જોઈએ. પછી આપણે આ ગુજરાતી સમાજની અંદર રોકાવાનું છે. ખૂબ જ મસ્તીનું છે અને અહીંયા ગુજરાતી પણ ઘણા બધા એવા છે. અમને તો એવું કે આપણે બધા રાજ્યની અંદર થોડા ગુજરાતી હશે, પણ અહીંયા તો લોકો ગુજરાતી છે. જ્યાં જુઓ ગુજરાતી છે. પછી અમેરિકાની વાત કરો, ઓલી બાજુ ચાલે છે, બધી તૈયારી થાય છે. અમે હવે જાશું આધાર કાર્ડનું કામ. તો મિત્રો આજના બ્લોગ માટે બસ આટલું. તમે જો બ્લોગ ગમ્યો હોય તો બધાને લાઈક છે, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તો ચાલો કાલે મળીએ કાલના નવા ફ્રેન્ડ્સ બ્લોગ સાથે. અને કાલ તો એક ચેલેન્જ છે, આપણે 2 દિવસ લાઈનમાં ઉભવાનું છે. લગભગ 2 દિવસ નથી, આપણે અહીંયા ડિસ્કસ કર્યું 1 દિવસ છે. આખો દિવસ લાઈનમાં ઉભવાનું છે, એટલે આખું ચેલેન્જ એવું છે. તો અત્યારે મને રજા આપો. ચાલો મળીએ કાલના નવા બ્લોગ સાથે. બાય બાય.